હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ભરેલા વરાળિયા ગુંદા। આ રીતે એકવાર ગુંદા બનાવશો તો તમે વારંવાર બનાવશો। તો ચાલો આપણે બનાવીએ। આ રીતે પહેલાં ગુંદાના અંદરથી બીજ કાઢી લેવાના છે અને ગુંદાની ચીકાશ ઓછી કરવા માટે તમે મીઠા વડે પણ અંદરથી ચેપ કાઢી શકો છો। હવે આપણે ગુંદાનો મસાલો તૈયાર કરીશું। 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે। તેમાં મેં લીલું લસણ લીધું છે। લીલું લસણ ન હોય તો ખાંડેલું લસણ પણ નાખી શકો છો। કોથમીર, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, મીઠું અને લીંબુનો રસ નાખવાનો છે। લીંબુ નાખવાથી ચીકાશ ઓછી લાગશે। તેલ નાખવાનું છે। હવે આપણે બધું મિક્સ કરીશું। થોડોક ગોળ નાખીશું। આ રીતે એકલા તેલ વડે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। પછી આપણે ગુંદામાં સારી રીતે સ્ટફ કરી લેવાનું છે। હવે આપણે બધા ગુંદા સરસ ભરી લઈશું। બધા ગુંદા ભરાઈ ગયા છે। હવે આપણે તેને સ્ટીમ કરવા રાખી દઈશું 8 થી 10 મિનિટ સુધી। જોઈ શકો છો ગુંદા સરસ સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે તેનો વઘાર કરી લઈશું। તેલ, રાઈ, જીરું અને તલ લઈ લઈશું। પછી આપણે હિંગ નાખીશું। વઘાર કરીને ગુંદા એડ કરી દઈશું। થોડી વાર સાતળી લઈશું 1 થી 2 મિનિટ સુધી। હવે આપણે કોથમરી અને લીંબુનો રસ નાખીને સર્વ કરી દઈશું। ઉપરથી લીંબુનો રસ નાખશો જે ગુંદામાં સરસ લાગશે। એકદમ ટેસ્ટી ગુંદા તૈયાર છે। આ રીતે એકવાર ગુંદા બનાવજો। જો કોઈને ગુંદા પસંદ ન આવતા હોય તો પણ તેને ભાવશે। તો રેડી થઈ ગયા છે ટેસ્ટી ગુંદા। હવે આપણે તેને સર્વ કરી લઈશું। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ મારા વિડીયોને જોવા માટે।